23 થી 25 જૂનમાં ગુજરાતમાં થઈ શકે ચોમાસાની એન્ટ્રી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદના છેંધાણ. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 21 થી 23 જૂન દરમિયાન ભેજનું પ્રમાણ વધતા રાજ્યના વિવિધ ભાગમાં ભારે ઉકળાટ વર્તાઈ શકે. જો કે 23 જૂનથી 25 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની છે શક્યતા. 21, 22, 23માં અકળાવનારી ભેજવાળી ગરમી પડવાની શક્યતા છે અને ત્યાં કોઈ ભાગમાં વરસાદ થઈ શકે. પરંતુ તારીખ 23 થી 25માં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક 100 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરનો ભેજ 28 જૂનથી ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ લાવશે. પંચમહાલ, મહીસાગર, વડોદરા સહિત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. 28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહે છે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમીર હારીના ભાગો, કેટલાક બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે.